Republic Day or Ganatantra Divas, as we call it, is a day to be remembered and a day to be revered. It is a day to show India's military might. The day to feel the patriotism in the air. The day to thank the architectures of Indian Constitution. And take pride to be a part of the country with freedom of thoughts, speech and expression. With right to equality to all and right to religion to all. Namaste, good morning, Suprabhat to all the Indians of this free India. Today is 25th January, Monday, અને આજે पोष सूद 12 सोमवार छे। कल हम मनाने जा रहे हैं अपने देश अपने भारत का 72वां गणतंत्र दिवस और आज की ये असेंबली उसी को समर्पित है। तो चलिए देशभक्ति के रंग में रंगने के लिए, देश के हित में कुछ करने के लिए करते हैं हम आज के दिन की शुरुआत शक्ति प्रदान करती इस प्रार्थना के साथ। जन्मभूमि भारत, हे कर्मभूमि भारत, हे जन्मभूमि भारत, हे कर्मभूमि भारत, हे वंदनीय भारत, अभिनंदनीय भारत, जीवन सुमन चढ़ाकर आराधना करेंगे तेरी जन्म भर हम वंदना करेंगे, हम अर्चना करेंगे।
विधि 26 जनवरी जैसी स्पेशल असेंबली राउंड द कंट्री में होती है। हाँ, स्कूल्स, कॉलेजेस, यूनिवर्सिटी सभी इस दिन को बड़े धूमधाम से मनाते हैं। आफ्टर ऑल कॉन्स्टिट्यूशन ऑफ इंडिया का सवाल है। जी हाँ, but an assembly on 26 January without being addressed by a principal? No, not possible. तो देर किस बात की? Let's welcome our principal Rajesh Kalaria sir to address this assembly with his precious words. સૌ પ્રાધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થીની બહેનો, આજે તમે બધા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર છો એટલે પરિવારમાં તમારા મમ્મી પપ્પા પણ આ કાર્યક્રમ જોતા હશે, તો સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિદ્યાર્થીની બહેનો, પ્રજાસત્તાક દિને આજે આપણે આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવીએ તો કેમ? કારણ કે સ્વાતંત્ર્યતાનો ઇતિહાસથી શરૂ કરીને પ્રજાસત્તાક દિન સુધીની જર્ની આપણે કરીએ અને એ માટેનો સંકલ્પ કરીએ એવું મારા મનમાં છે. એટલા માટે કે આપણે સ્વાતંત્ર્યના ઇતિહાસ વિશે કેટલું જાણીએ છીએ, આપણે પ્રજાસત્તાક દિન, આપણું નવું બંધારણ, એના વિશે કેટલું જાણીએ છીએ. કણસાગરા મહિલા કોલેજના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પાસે આટલી અપેક્ષા તો હોય જ હોય. તો મેં કહ્યું એમાં ચાલો આપણે સંકલ્પ કરીએ કે આ દિવસોમાં સૌથી પહેલાં આપણે સ્વાતંત્ર્ય સેનાનો આખો ઇતિહાસ વાંચીશું, જાણીશું, સમજીશું અને પછી આપણા બંધારણ સુધી આવીશું. આ કેવી રીતે થઈ શકે? આપણે ખૂબ વાંચવું પડશે, આપણે ખૂબ જાણવું પડશે અને એ માટે આજે તમે સૌ સંકલ્પબદ્ધ છો, આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ ત્યારે ખાલી કહેવા માટે નહીં પણ સ્વાતંત્ર્યના ઇતિહાસને જાણવા માટે બધા જ ક્રાંતિવીરો, શહીદો, સત્યાગ્રહીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ બધાના જીવનચરિત્ર વિશે આપણે બધા વાંચીએ. અને એ માટે આપણે ત્યાં લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો છે. કોઈ પુસ્તક ઘટતું હશે તો તમે ડિમાન્ડ કરશો અને એ તમને મળશે. એ વ્યવસ્થા પણ આપણે ત્યાં છે. પણ આજે આપણે એક નવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થી આવું કોઈ પણ પુસ્તક લઈને એનું બિલ રજૂ કરશે તો પણ કોલેજ છે એને મંજૂર કરશે. એટલે વાંચવા માટે તમને ક્યારેય કોઈ સંદર્ભ સાહિત્ય ઘટવું ન જોઈએ, એ આની પાછળનો ખ્યાલ છે. તો લાગે છે કે ગુજરાતની કોઈ કોલેજમાં આવી વ્યવસ્થા હોય, તમને વાંચવાની ભૂખ છે તો તમારા માટે પુસ્તક હાજર છે. પુસ્તક હાજર નથી તો બજારમાં જાઓ, ખરીદો, વાંચો, માત્ર બિલ રજૂ કરો. સ્વાતંત્ર્ય સેનાનો ઇતિહાસ જાણ્યા પછી આપણા બંધારણ વિશે પણ આવી જ રીતે જાણો, સમજો. એના માટે પણ જે કંઈ સંદર્ભ સાહિત્યની જરૂર હશે એ તમે તમારી રીતે જ વસાવો. આપણે એની ચર્ચા કરીશું. આટલું કર્યા પછી આપણે નક્કી કરીએ કે પ્રજાસત્તાક દિવસે એક સ્વતંત્ર ભારતના, સાર્વભૌમ ભારતના નાગરિક તરીકે રાષ્ટ્રની આપણી પાસે શું અપેક્ષા છે. આપણે હકની તો ઘણી બધી વાતો કરીએ છીએ, પણ ફરજનું શું? કઈ ફરજો આપણે કરવાની છે એ આપણને ખબર પડશે આ બંધારણના અભ્યાસથી. અને બંધારણ એ છે શું? બહુ જ સહેલી ભાષામાં કહીએ તો નાગરિકે, સ્વતંત્ર ભારતના નાગરિકે કેવી રીતે વર્તવું, કયા સિદ્ધાંતો પાળવા, એની આચાર સંહિતા માત્ર છે. ઘણીવાર આપણને કોન્સ્ટિટ્યુશન, બંધારણ એ શબ્દો બહુ અઘરા લાગે છે, પણ આ માત્ર મેં કહ્યું એમ આચાર સંહિતા છે કે આટલું આ દેશનો નાગરિક કરશે, આટલું નહીં કરે. એક ભારતના નાગરિક તરીકે મારી પાસે આટલી અપેક્ષા છે અને એ હું કરીશ. એટલે એક માનસિક ભૂમિકા તૈયાર કરીએ અને પછી શું કરવાનું છે? તો રાષ્ટ્ર આપણા માટે ઘણું બધું કરે છે, છતાંય તે ક્યાંક ને ક્યાંક અજંપો છે, છતાંય ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. એમાં થોડું વ્યાજબીપણું પણ હશે, પણ જે છે એ પણ ઘણું બધું છે અને વધુ સારું થઈ શકે. અને એ ત્યારે જ થઈ શકે કે એક નાગરિક તરીકે
આપણે પૂરી સમજ કેળવી હોય. આપણી ફરજના ભાગરૂપે મારે તમારે આપણે સૌએ આટલું કરવાનું છે. જે આપણને નથી ગમતું, જાહેર જીવનમાં રાજકારણમાં જે આપણને નથી ગમતું એ આપણે ન કરીએ. સિસ્ટમમાં જે આપણને નથી ગમતું કમસે કમ આપણે એનો ભાગ ન બનીએ. આટલું આપણે કરી શકીએ. કારણ કે આપણને બધાને એમ છે કે જાહેર જીવનમાં બહુ જ ખરાબો છે, રાજકારણમાં બહુ જ ખરાબો છે, રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરે છે, લાગવગ ચલાવે છે, તો એમને છૂટે છે કોણ? તમે અને હું. અને ક્યાંક આપણી પણ કોઈક જવાબદારી હોય ત્યારે આપણે આ નહીં કરીએ. સિસ્ટમમાં આપણે નોકરી કરીએ છીએ તો દરેક જગ્યાએ જોવા મળે કે ક્યાંક ભ્રષ્ટાચાર છે, શિથિલતા છે, કામ નહીં કરવાની મનોવૃત્તિ છે. બસ આપણે આ ત્યાગીએ. જે કંઈ કામ આપણા ભાગે આવ્યું છે એ ત્વરિત કરીએ. આપણા કામથી આપણને પગાર મળે છે, માનધન મળે છે, પણ એ આપણી ફરજનો ભાગ છે એમ માનીને કોઈકને મદદરૂપ થવાના ખ્યાલથી આ બ્યુરોક્રેસીમાં જે આપણને અજંપો છે એ દૂર કરવો હોય તો આપણાથી જ શરૂઆત કરવી પડે. આપણે વેપારી હોઈએ તો ભેળસેળથી આપણે નારાજ છીએ, ઓછા માપતોલથી આપણે નારાજ છીએ, તો આપણે એ ન કરીએ. જ્યાં છીએ ત્યાં આપણે આટલી સભાનતા રાખીએ કે જે વસ્તુ મને નથી ગમતી એ હું જાહેર જીવનમાં, સિસ્ટમમાં કે વ્યક્તિગત જીવનમાં જ્યાં હોઈશ ત્યાં કમસે કમ એ નહીં જ કરું. હું બીજા માટે પ્રેરણારૂપ બનીશ. અને માત્ર તમારા કે મારા દ્વારા આ થશે એવું નથી, પણ આપણે આપણી જાતને તૈયાર કરવી છે. અને આવી રીતે જ લોકમત બનતો હોય છે. સમાજ પરિવર્તનની પ્રક્રિયા ધીમી છે. એટલે ક્યારેક એવું લાગે કે ભાઈ આપણે સુધરી જઈએ એટલે સમાજ સુધરી જશે. જો એવું ગાંધીજીએ વિચાર્યું હોત તો, એવું સ્વાતંત્ર્ય સેનાનીઓએ વિચાર્યું હોત તો, એવું ભીમરાવ આંબેડકરે વિચાર્યું હોત તો, એ લોકોએ તો પોતાની કારકિર્દી હોડમાં મૂકી હતી. આપણે આપણી કારકિર્દી હોડમાં મૂકવાની નથી. આપણે આપણું જીવન હોડમાં મૂકવાનું નથી. પણ એક નાગરિક તરીકે બંધારણમાં જે વસ્તુ છે, સ્વતંત્રતા, સમાનતા, ધર્મનિરપેક્ષતા, આ બધી બાબતોનો સતત આપણને વિચાર હોવો જોઈએ. અને એ નિરંતર ચાલતી પ્રક્રિયા વૈચારિક રીતે પણ હોવી જોઈએ અને અમલમાં પણ હોવી જોઈએ. કારણ કે ગમે એટલા લોકશાહીના મૂળ ઊંડા હોય, પણ માણસના માનસમાં જે પડેલું છે એ ક્યારે બેઠું થાય એ ખબર નથી. તાજેતરનો દાખલો જ તમે જુઓ. અમેરિકામાં જે થયું, ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ એમ કરીને ઘણા બધા મતો મેળવ્યા. અમેરિકાને લાંછન લાગે, અમેરિકાની લોકશાહી લજવાય એવું થયું. એના મૂળ માણસના મનમાં પડ્યા હતા. અમેરિકા ફર્સ્ટનો વિચાર તરત પકડાય. એટલે આપણે એવું માની લેવાને કારણ નથી કે આપણી લોકશાહી અલબત્ત સારી છે, ખૂબ સારી છે, પણ હજુ એ બળુકી કેમ બને? અને નાગરિક તરીકે જો આ ચૂકાશે તો એને નબળી પડતા પણ વાર નહીં લાગે. તો આપણે સૌ આજના દિવસે પ્રતિજ્ઞા કરીએ કે ખૂબ વાંચીએ, બંધારણ વિશે વાંચીએ, સ્વાતંત્ર્ય સેનાના ઇતિહાસ વિશે વાંચીએ અને આપણી પોતાની એક સમજણ કેળવીએ. કોઈકનું વક્તવ્ય સાંભળીએ અને આપણે માની લઈએ, એક રૂમર હવામાં ફેલાય અને આપણને સ્પર્શી જાય એવું નહીં, પણ વિશાળ વાંચન થકી આપણી પોતાની એક સમજ કેળવાય એવું આજના દિવસે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ. ફરીથી સૌને આ દિવસે પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ધન્યમ અસ્મિ ભારતત્વેન. Meaning, I am blessed to be an Indian. So here we have Niyati with her Sanskrit recitation of a glorious India. નમસ્તે, મારું નામ છે નિયતિ. હું કંસાગરા કોલેજમાં અભ્યાસ કરું છું. મને પ્રકૃતિ, પર્યટન વગેરેનો શોખ છે અને કોઈ પ્રત્યે ભેદભાવ રાખવો ગમતો નથી. આજે હું આપની સમક્ષ
પ્રિયમ ભારતમ સ્તોત્ર રજૂ કરીશ. આ સ્તોત્રમાં ભારત ભૂમિની પ્રશંસા કરવામાં આવી છે, તેથી મને ખૂબ ગમે છે. પ્રકૃત્યા સુરમ્યમ વિશાલમ પ્રકારમ સરિતારહારે લલાલમ નિકામમ હિમાદ્રી લલાટે પદે ચૈવ સિંધુઃ પ્રિયમ ભારતમ સર્વથા દર્શનીયમ. ધનાનામ નિધાનમ ધરાયામ પ્રધાનમ ઇદં ભારતમ દેવલોકેન તુલ્યમ યશો યસ્ય શુભ્રમ વિદેશેષુ ગીતમ પ્રિયમ ભારતમ તત સર્વથા પૂજનીયમ. અનેકે પ્રદેશા અનેકે ચ વેશા અનેકાની રૂપાણી ભાષા અનેકાઃ પરમ યત્ર સર્વે વયમ ભારતીયા પ્રિયમ ભારતમ તત સદા રક્ષણીયમ. સુધીરા જના યત્ર યુદ્ધેષુ વીરા શરીરાર્પણેનાપી રક્ષન્તિ દેશમ સ્વધર્માનુરક્તા સુશીલાશ્ચ નાર્યઃ પ્રિયમ ભારતમ તત સદા શ્લાઘનીયમ. વયમ ભારતીયાઃ સ્વભૂમિમ નમામઃ પરમ ધર્મ એકમ સદા માનયામઃ. યદર્થમ ધનમ જીવનમ ચાર્પયામઃ પ્રિયમ ભારતમ તત સદા વંદનીયમ. પ્રિયમ ભારતમ તત સદા વંદનીયમ. સારા, તને ખબર છે આપણી એનસીઈઆરટી ની બુક્સમાં ફર્સ્ટ પેજ ઇન્ડેક્સ પહેલા શું હોય છે? હા બ્રો, પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન મીન્સ આમુખ, ભારતના બંધારણનો સૌપ્રથમ ભાગ. અને આ આમુખ શું છે એની સમજણ આપવા આવી રહી છે મિત્તલ. નમસ્કાર મિત્રો, હું મિત્તલ કંસાગરા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. મને કવિતાઓ લખવી અને વાંચવી ગમે છે, તથા મને કામને ટાળવું જરાય પસંદ નથી. આજે જ્યારે આપણે બધા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ગણતંત્ર શબ્દનો અર્થ અને બંધારણ વિશે માહિતી હોવી દરેક નાગરિક માટે એક સહજ બાબત હોવી જોઈએ. 1950ની 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારતના બંધારણનો સૌપ્રથમ ભાગ એટલે આમુખ. તો આ આમુખ શું છે? તો બંધારણની પ્રસ્તાવના કે એનો ટૂંક સાર એટલે જ આમુખ. આમુખની શરૂઆત અમે ભારતના લોકોથી થાય છે, એટલે લોકો જ દેશના લોકોને બંધારણ સોંપે છે. બંધારણમાં વપરાયેલા શબ્દો સમગ્ર બંધારણને દર્શાવે છે, જેમ કે પ્રભુત્વ સંપન્ન, અર્થાત જે રાષ્ટ્ર પોતાના નિર્ણયો પોતે લેવા માટે સ્વતંત્ર છે અને એને બીજા કોઈ પણ દેશની મંજૂરી લેવાની જરૂર નથી. આ ઉપરાંત વિશ્વના લગભગ મોટા ભાગના બધા જ ધર્મનું પાલન કરતા લોકો ભારતમાં વસે છે. આથી ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે. આમુખમાં ન્યાયની પણ વાત કરવામાં આવી છે, જેમાં નાગરિક સાથે તેના લિંગ, જાતિ કે ધર્મના આધારે ભેદભાવ કરી શકાતો નથી. અમુક દેશો કે પહેલાના સમયની વાત કરીએ તો ત્યાંના સર્વોચ્ચ વડાની ચૂંટણી વંશ પરંપરાગત રીતે થાય છે, પરંતુ ભારતમાં બધા જ નાગરિકોને સર્વોચ્ચ સત્તા સુધી પહોંચવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમુખમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ, ઉપાસનાની સ્વતંત્રતા આપવામાં આવી છે તથા ફ્રાન્સના બંધારણમાંથી પ્રેરણા લઈને આમુખમાં બંધુતા નામનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભારતના લોકોમાં ભાઈચારાની ભાવના વધે. તો આ હતી આપણા બંધારણની એક ઝલક. આથી આપણે બધાએ આપણા ઘરમાં બંધારણની એક નકલ વસાવવાની અનિવાર્યતા બનાવવાની જરૂર છે, જેથી આપણને ખ્યાલ રહે કે આપણા નાગરિકોના અધિકારોનું જતન કરવું એ જ સાચી દેશભક્તિ છે. આભાર. January and 15th August are the 2 days dedicated for patriotic songs. और अपने कॉलेज की नाइटिंगेल उन्नति की सेवा और कौन है जो ये एक मेडली प्रस्तुत कर सकता है?
So let's welcome Unnati and sway in the swar and rag of Deshbhakti. નમસ્કાર, હું ઉન્નતિ કણસાગરા મહિલા કોલેજ FY BAમાં અભ્યાસ કરું છું. સંગીત અને નૃત્ય મારો શોખનો વિષય છે, તો આજે હું આપની સમક્ષ દેશભક્તિ ગીતની મેડલી રજૂ કરીશ. આશા છે કે આપને ગમશે. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा भारत भूमि की शान का है. लहराएंगे हम हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है. भारत हमारा महान है और इसी संदर्भ में कविता प्रस्तुत करने आ रही है नेहल. नमस्कार, मैं नेहल कंसागरा कॉलेज की छात्रा आज 26 जनवरी के अवसर पर आप सबका स्वागत करती हूँ, अभिवादन करती हूँ. आज के इस अवसर पर मैं आप सबके समक्ष डॉक्टर गणेश दत्त सारस्वत द्वारा रचाई गई कविता प्रस्तुत करना चाहूँगी. कविता का शीर्षक है महान भारतवर्ष. अमरपुरी से भी बढ़कर के जिसका गौरव गान है, तीनों लोक से न्यारा अपना प्यारा हिंदुस्तान है. गंगा जमुना सरस्वती से सिंचित जोगत क्लेश है, सजला सफला शस्य श्यामला जिसकी धरा विशेष है. ज्ञान रश्मि को बांटकर किया विश्व कल्याण है, सतत सत्यरत धर्म प्राण वही भारत देश है. योग भोग के बीच बना संतुलन जहाँ निष्काम है, जिस धरती की आध्यात्मिकता का शुचि रूप ललाम है. निस्पृह स्वर गीता गायन के गूंज रहे जब भी यहाँ, कोटि कोटि उस जन्मभूमि को श्रद्धावनत प्रणाम है. क्षमा दया धृति के पोषण का जिस भूमि को श्रेय है,
सात्विकता की मूर्ति मनोरम उसकी गाथा गेय है। बल विक्रम का सिंधु की जिसके चरणों पर है लौटता, स्वर्गादपि गरीयस जननी अपराजिता अजय है। समता ममता और एकता का पावन उद्गम यह है, देवोपम जन जन है इसका हर पत्थर भगवान है। यहाँ नीति निर्देशक तत्वों की सत्ता महनीय है, ऋषि मुनियों का देश अमर यह भारतवर्ष महान है, यह भारतवर्ष महान है। धन्यवाद। दिल है कि मानता नहीं। एक और परफॉर्मेंस तो होनी चाहिए ना पेट्रियाटिक सॉन्ग की। हाँ तो है ना, अपनी प्राची बस आ ही रही है। हमारा ऐसा न कोई छोड़ पाए, रिश्ता हमारा ऐसा न कोई तोड़ पाए। दिल एक है जान एक है हमारी, हिंदुस्तान हमारा है यह शान है हमारी। मैं प्राची आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देती हूँ। इस दिन पर मैं आप सभी के लिए एक सुंदर गीत प्रस्तुत करना चाहती हूँ, जिनके शब्द है अपनी माटी। मुस्कुराती है, हर कली हर फूल दामन में समाती है। ये नदियाँ तेरा गहना है, सागर का दर्पण है। तेरे दिल में करुणा मेघ है, आँखों में सावन है। तेरी सांसें बस प्रेम के किस्से सुनाती है। तेरे इश्क में डूबे हैं हम, तू अपनी माटी है, तू अपनी माटी है, तू अपनी माटी है। Constitution. What is this constitution? Why is this constitution? What is the need for this constitution? Okay. I get your point. You will get all your answers because here we have Vani. So let's welcome her. Vande Mataram.
and very happy Republic Day to you all. I am Vani from KSN Kansagra College. My hobby is cooking and I dislike cockroaches. Today I am going to tell you something about our constitution and Dr. Bhimrao Ambedkar's role in drafting it. Do you know, friends, why we celebrate the Republic Day? Because our constitution came into effect on 26th of January in 1950. The significance of January 26 is that on that day in 1929 the Indian National Congress had made the declaration of Purna Swaraj. And friends, the Republic Day is the remembrance to the citizens of India that they should honor and follow our constitution. Dr. Bhimrao Ambedkar piloted the drafting committee. For his unparalleled services, he is called the modern Manu of India. And do you know what he has said? He said, Constitution is not a mere lawyer's document. It is the vehicle of life. Its spirit is the spirit of the age. Every Indian should now forget that he is a Rajput, a Sikh or a Jat. He must remember that he is an Indian and he has every right in his country with certain duties. To avail us with a systematic governing document, many political leaders and scholars strived a lot. As a consequence, we have now a well-established Indian governance. Therefore, friends, we must know our rights and perform our duties as the citizens of India to nourish democracy. Jai Hind. ओ जी 26 जनवरी दी पार्टी शार्टी नहीं होनी जी? होनी जी, एकदम होनी जी। तो फिर कितने है भंगड़ा संगड़ा ढोल शोल? अरे रुक जा कुड़िए, अपने विच आ रही है हिमानी एकदम मस्त डांस परफॉर्मेंस लेकर। Namaste, I'm Himani, student of Kansagra College. I want to dedicate this dance to our soldiers who gave their life to our nation and who protect us 24/7. I am proud to be Indian. Jai Hind. पम 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 ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना। पम 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 मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिया है जान भी देंगे ऐ वतन तेरे आजा आजा जिंदू शामी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले। जय हो जय हो चक दे इंडिया, चक दे इंडिया। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम, सत्य श्यामला मातरम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया। जब बात देश के हित की हो तो हम केवल एक ही व्यक्ति के बारे में सोच सकते हैं और वो है
हमारी कॉलेज के प्यारे से प्रोफेसर यशवंत गोस्वामी सर, जिनके साथ बात करने से ही लोगों में देशभक्ति की भावना जाग जाए, जिनके अनोखे विचारों से एनएसएस विभाग की प्रगति हो रही है। तो उनको आमंत्रित करे बिना आज की असेंबली अधूरी है। तो चलिए बुलाते हैं प्रोफेसर यशवंत गोस्वामी सर को फॉर पॉइंट टू सोचो। एक फौजी जो कि कश्मीर में अपनी ड्यूटी निभा रहा था और वो हर रोज बैंक अकाउंट से पैसे निकालने के लिए एटीएम में जाता था। वहां का जो चौकीदार था वो हर रोज ही देखता था कि हर रोज एक व्यक्ति आता है और मात्र 100 रुपये का नोट निकालकर वो चला जाता है। लगातार एक हफ्ते तक ये सिलसिला चला। चौकीदार को लगा, मन में कुछ आशंका भी हुई कि ये क्या बात है। पर एक दिन साहस करके उस चौकीदार ने उस व्यक्ति से पूछा, सलाम साहब, माफ कीजिएगा लेकिन मैं आपसे एक बात पूछना चाहता हूं। मैं देखता हूं कि आप हर रोज 100 रुपये का नोट निकालकर यहां से चले जाते हैं। अगर आप चाहे तो ज्यादा पैसे निकालकर काफी दिनों तक खर्चा चला सकते हैं, ऐसा क्यों? उस समय पर उस व्यक्ति ने जवाब दिया, जो सैनिक था। उसने कहा, अरे भाई, मैं हर रोज 100 रुपये का नोट इसलिए निकालता हूं कि जब भी मैं उसमें अकाउंट नंबर डालता हूं तो उसका सीधा मैसेज मेरी पत्नी और मेरे परिवार वालों को जाता है। और मैं कश्मीर में हूं। कश्मीर के माहौल से तो तुम परिचित हो कि यहां पर हर रोज इंटरनेट और मोबाइल सेवाएं तो लगभग बंद ही होती है। इसके जरिए मेरे परिवार वालों को यह संदेश पहुंचता है, मैसेज जाता है कि मैं जिंदा हूं। जज्बातों को पिघलाकर रगों में लोहा बनाना पड़ता है। जज्बातों को पिघलाकर रगों में लोहा भरना पड़ता है। तब कहीं जाकर भारत माँ का एक बेटा फौजी बनता है। हाँ, जो फौजी है उनकी माँ से, उनके परिवार से पूछिए तो पता चलता है कि उन्होंने क्या कुछ नहीं गवाया। कब मौत का पैगाम आ जाए पता ही नहीं चलता। तो जिन सैनिकों को अपना संदेश पहुंचाने के लिए भी ये करना पड़े तो उसकी माँ को उनकी रगों में कितना लोहा भरना पड़ता होगा। ये एक सोचने का सवाल है। आइए इस 26 जनवरी के गणतंत्र पर हम सभी ये संकल्प करें कि हम अपने देश के असली हीरो का स्वागत, अभिवादन करें, नमन करें, वंदन करें। दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है। सर ऊंचा रखना इसका जब तक दिल में जान है। इसी के साथ समय है अब राष्ट्रगान का। असेंबली सावधान। Assembly Vishram. Freedom in mind. Faith in our heart. Memories in our souls. Let's salute the nation on every Republic Day to come forth. Let's be an Indian every second
of our life we spent on our motherland. And let's take pride in celebrating the 72nd Republic Day of India tomorrow. Till then, goodbye, have a nice day, take care, and enjoy this beautiful exit song. अब लौट चले अब लौट चले नैन बिछाए बाहें पसारे तुझको पुकारे देश तेरा अब लौट चले अब लौट चले नैन बिछाए बाहें पसारे तुझको पुकारे देश तेरा सहज है सीधी राह पे चलना देख के उलझन बच के निकलना कोई ये चाहे माने न माने बहुत है मुश्किल गिर के संभलना अब लौट चले अब लौट चले नैन बिछाए बाहें पसारे तुझको पुकारे देश तेरा आँख हमारी मंजिल पर है दिल में खुशी की मस्त लहर है लाख लुभाए महल पर आए अपना घर फिर अपना घर है अब लौट चले अब लौट चले नैन बिछाए बाहें पसारे तुझको पुकारे देश तेरा